અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચની ટીમ દ્વારા બાતમીના આધારે ગાંજાનો વેપાર કરતા મહિલા અને એક વ્યક્તિને રંગે હાથે પકડી કરી ધરપકડ। સમગ્ર ઘટનાની વાત કરીએ તો અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચની ટીમે બાતમીના આધારે વોચ ગોઠવી બાપુનગર વિસ્તારમાં રહેતા કાયનાત બાનુ શેખ પોતાના ઘરમાં ગાંજાનો જથ્થો રાખી અને ગાંજાનો વેપાર કરતા હોય અને રાત્રિ દરમિયાન કાળા કલરની નંબર પ્લેટ વગરની એક્ટિવા લઈ ઇમરાન ખાન પઠાણ કાયનાત બાનુના ઘરે ગાંજો આપવા આવશે એવી બાતમીના આધારે ક્રાઇમ બ્રાન્ચની ટીમ દ્વારા વોચ ગોઠવી અને બંને આરોપીઓને રંગે હાથે પકડ્યા હતા, જેમાં બંને પાસેથી ગાંજો, મોબાઈલ, એક્ટિવા, રોકડ રકમ અને કુલ કરીને 3,33,250 રૂપિયાનો મુદ્દામાલ ઝડપી પાડેલ હતું। જે મામલે ક્રાઇમ બ્રાન્ચ દ્વારા વધુ તપાસ હાથ ધરી આગળની કાર્યવાહી હાથ ધરેલ છે। રિપોર્ટર મુકેશ ચુનાર, DG ન્યૂઝ, અમદાવાદ।